દેશને માટે અમે તત્કાલ અમે ઊભા છે અને દેશની અંદર કોઈ બી એસી કોઈ ગતિવિધિ થશે એને હું તો જવાબ આપીશું. અને હું 38 વર્ષ સીઆઈએસએફની સર્વિસ કરીને આજે 31/5/2026ના દિવસે હું રિટાયર્ડ થયો છું. આપણે જોઈએ છીએ કે આપણા આર્મીના જવાનો જ્યારે બોર્ડર પર ભારત દેશના 140 કરોડ લોકોની સેવા કરતા હોય છે, એટલે કે જ્યારે બોર્ડર પર જવાન નોકરી કરતા હોય ત્યારે આપણા દેશના જે લોકો છે એ શાંતિથી સૂતા હોય છે. અને જ્યારે આપણા દેશના જવાનો, આપ તો રિટાયર થયા છો, પરંતુ આપણા દેશના જવાનોની ડેડ બોડી એટલે કે શહીદ થઈને ઘરે પણ આવતી હોય છે, તો તમે સરકારને શું કહેવા માંગશો? જો ડેડ બોડી જો સરકાર અમારી જે બાયકાયદા બાયજ્જત મોકલતા હોય છે અને ભારતના ઝંડાની સાથે સન્માન સાથે અમારું જે જ્યાં એમની સર્વિસ કરતા હોય ને જ્યાં એમના કામ હોય છે ત્યાં બાયકાયદા બાય સન્માન સાથે ત્યાં મોકલે છે. આજે જે રેલી કાઢી છે આપણા પરિવાર સાથે, તો શું કહેશો એના માટે? મારા પરિવાર સાથે એ કહેવા માગું છું કે જે મેં સર્વિસ કરીને આવ્યો છું અને મેં એ એટલી સુખ અને શાંતિની સાથે મારા પરિવારની સાથે આજે હું રિટાયર થઈને હું પરિવારની સાથે આવી ગયો છું. શું નામ આપનું? પરમાર વિઠ્ઠલભાઈ. જ્યારે દેશની જરૂર હશે ત્યારે હું હાજર રહીશ. અને પાછી ક્યારે પણ દેશની જરૂરત હશે અને ક્યારે પણ મને બોલાવશે તો તત્કાલ કે હું તૈયાર છું. ભારત માતા કી જય!